હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ. આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમિસ્ટર 2 ની અંદર જે સબ્જેક્ટ આવે છે મોડર્ન ફિઝિક્સ, અને આ જ સબ્જેક્ટ સેમિસ્ટર 1 ની અંદર બી આવતો હતો. ઘણી બ્રાન્ચની અંદર સેમિસ્ટર 1 માં આવે છે તો ઘણી બ્રાન્ચની અંદર સેમિસ્ટર 2 માં આવે છે. અત્યારે જે વિદ્યાર્થી મિત્રો સેમિસ્ટર 2 ની એક્ઝામ આપવાના છે, રેગ્યુલર એક્ઝામ આપવાના છે, એમના માટે બી આ વિડીયો ઇમ્પોર્ટન્ટ છે. અને સેમિસ્ટર 1 ની અંદર જે સ્ટુડન્ટ્સને મોડર્ન ફિઝિક્સમાં બેકલોગ છે એ લોકો માટે બી આ વિડીયો બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો વિડીયોના એન્ડ સુધી જોડાતા રહેશો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાના છે મોડર્ન ફિઝિક્સના એવા 40 ક્વેશ્ચન્સ કે આ 40 ક્વેશ્ચન્સ તમે તૈયાર કરીને જાઓ છો તો 110% પાસ તો થશો, પણ સારામાં સારા માર્ક્સ મેળવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આ બધા જ ક્વેશ્ચનના વિથ આન્સર આપણા કોર્સની અંદર ઇંગ્લિશ અને ગુજરાતી બંનેમાં આપેલા છે. તો ફટાફટ કોર્સ પરચેસ કરી લેશો, જેની લિંક બાયોમાં મૂકેલી છે, ત્યાંથી તમે કોર્સ પરચેસ કરી શકો છો, અથવા એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો. એપ સ્ટોર અને પ્લે સ્ટોર બંને ઉપર આઇકોન એન્જિનિયરિંગ ટ્યુટોરિયલ્સ નામની એપ્લિકેશન છે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી અને કોર્સ પરચેસ કરી શકો છો. હવે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે એવા 40 થિયરી ક્વેશ્ચન્સ હું તમને પ્રોવાઈડ કરવાનો છું કે જે તમારા માટે ખૂબ જ હેલ્પફુલ થવાના છે. અને આ 40 ક્વેશ્ચન્સ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તો આ વિડીયોને તમારા ફ્રેન્ડ સુધી શેર કરી દેશો. અને જો વોટ્સએપ ગ્રુપની અંદર હજી સુધી જોઈન નથી થયા, ફટાફટ જોઈન થઈ જશો, જેની લિંક બાયોમાં મૂકેલી છે, ત્યાંથી તમે જોઈન થઈ શકો છો અને દરેક ઇન્ફોર્મેશન મેળવી શકો છો. હવે આપણે વાત કરીએ એવા 40 ક્વેશ્ચન્સ કે જે તમારે જીટીયુની એક્ઝામમાં બહુ ઇમ્પોર્ટન્ટ છે. એ 40 ક્વેશ્ચન્સ ખાસ તૈયાર કરી લેવાના છે. તો ફર્સ્ટ ક્વેશ્ચન છે એસઆઈ યુનિટ અને એકમો અને સંજ્ઞા સાથે જણાવો. સ્ટેટ એસઆઈ યુનિટ વિથ યુનિટ્સ એન્ડ નોન્સ, એટલે કે એની સંજ્ઞા સાથે સમજાવવાના છે. 7 એસઆઈ યુનિટ છે, સાથે 7 એસઆઈ યુનિટ પૂછી શકે છે. પછી માઇક્રોમીટર સ્ક્રૂ ગેજની આકૃતિ દોરી અને રચના સમજાવવાનું પૂછી શકે છે, અથવા વર્નિયર કેલિપર્સની આકૃતિ દોરી રચના. આ બંનેમાંથી એક ક્વેશ્ચન 110% જીટીયુના પેપરમાં આવવાનો છે, ફાઇનલ આવવાનો છે. વિદ્યાર્થી મિત્રો, ખાસ કરી લેજો, આ બંનેમાંથી કોઈ એક ક્વેશ્ચન તમારા પેપરની અંદર હશે ને હશે. ઓકે, તો ખાસ કરી લેવાનો છે. આ બંનેમાંથી કોઈ એક ક્વેશ્ચન આવી શકે છે. પછી માઇક્રોમીટર અને વર્નિયર કેલિપર્સની ધન ત્રુટિ ઋણ ત્રુટિ આકૃતિ સમજાવો. હવે અહીંયા બે ક્વેશ્ચન્સ મેં મિક્સ કરેલા છે, સમજો. કાં તો તમને ક્વેશ્ચન્સ એવી રીતના આપી શકે છે 3 અથવા 4 માર્ક્સની અંદર કે માઇક્રોમીટર સ્ક્રૂ ગેજની આકૃતિ દોરી સમજાવો, ત્રુટિ આકૃતિ દોરી સમજાવો. એટલે 3 ટાઈપની એરર છે: ઝીરો એરર, પોઝિટિવ એરર અને નેગેટિવ એરર. એ જ પ્રમાણે વર્નિયર કેલિપર્સની અંદર પણ 3 ટાઈપની એરર છે: પોઝિટિવ એરર છે, નેગેટિવ એરર છે અને ઝીરો એરર છે. તો કોઈ બી આ બંનેમાંથી એક એરર વાળો ક્વેશ્ચન તમારા પેપરમાં આવશે. બીજું ખાસ વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે સુપર 40 ક્વેશ્ચન્સ આપ્યા છે એમાં મેં કોઈ જગ્યાએ એક્ઝામ્પલ ઇન્ક્લુડ કર્યા નથી, કારણ કે એક્ઝામ્પલ માટેનો આખો વિડીયો હું અલગથી બનાવવાનો છું. ત્યારે થિયરી પહેલા તૈયાર કરી દઈશું, પછી એક્ઝામ્પલ કરીશું. એક્ઝામ્પલ પૂછાય છે એવું નથી કે નથી પૂછાતા, એક્ઝામ્પલ પૂછાય છે. એક્ઝામ્પલ માટેનો વિડીયો આખો હું અલગથી બનાવવાનો છું, ચિંતા ના કરશો. ઓકે, ક્લિયર. એના પછી વાત કરીએ સદિશ રાશિ, અદિશ રાશિ, મૂળભૂત એકમ, સાદિત એકમ સમજાવો અને કુલમના નિયમ લખી સમજાવવાનું છે. એટલે કે સદિશ રાશિ, અદિશ રાશિ, મૂળભૂત એકમ અને સાદિત એકમો સમજાવવાના છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પછી કુલમનો નિયમ લખી સમજાવો, કુલમ્સ લો. ઓકે, કુલમ્સ લો તમને ક્વેશ્ચન્સ પૂછી શકે છે. પછી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ, મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. કેરેક્ટરિસ્ટિક ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન ક્વેશ્ચન્સ પૂછી શકે છે, વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પછી કેપેસિટરનું શ્રેણી અને સમાંતર જોડાણના સૂત્રો તારો અથવા બંનેની સરખામણી. હવે આ ક્વેશ્ચન્સ મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આ ક્વેશ્ચન્સ ને અલગ અલગ રીતે પૂછી શકે છે. પહેલું ક્વેશ્ચન પૂછી શકે છે કે તમારું કેપેસિટરની શ્રેણી જોડાણ સમજાવો. બીજો ક્વેશ્ચન પૂછી શકે છે કે કેપેસિટરની સમાંતર જોડાણ સમજાવો. અથવા ક્વેશ્ચન પૂછી શકે છે કે કેપેસિટરની સમાંતર અને શ્રેણી જોડાણનું સમાન બંનેનું કમ્પેરિઝન લખો. એટલે કે ડિફરન્ટ બી પૂછી શકે. એટલે 3 રીતના ક્વેશ્ચન પૂછી શકે છે. 110% પેપરમાં આવશે, ખાસ કરી લેજો વિદ્યાર્થી મિત્રો. ઓકે, એના પછી કેપેસિટર એટલે શું, તેનું કેપેસિટન્સ સમજાવો. કેપેસિટર શું છે, કેપેસિટન્સ માટેનું એનું સૂત્ર તારવવાનું પૂછી શકે છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એના પછી વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સમજાવો, તેના એકમો જણાવવાના છે, વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. આ જેટલા બી ક્વેશ્ચન્સ બેટા મેં અહીંયા બતાવ્યા છે, આ બધા જ ક્વેશ્ચન સેમિસ્ટર 1 માં હોય, સેમિસ્ટર 1 ની રિમિડિયલ એક્ઝામ આપવાના હોય, સેમિસ્ટર 2 ની રેગ્યુલર અથવા રિમિડિયલ એક્ઝામ આપવાના હોય.
કોઈ બી એક્ઝામ તમે આપવાના હોય મોડર્ન ફિઝિક્સ માટે, એના માટે આ ક્વેશ્ચન્સ વેરી એન્ડ વેરી મોસ્ટ આઈએમપી છે, ખાસ કરી લેજો. ઓકે, ક્લિયર. એના પછી વાત કરીએ આપણે લંબગત તરંગ અને સંગત તરંગ વચ્ચેનો તફાવત. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લંબગત તરંગ અને સંગત તરંગ બંનેનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડિફરન્ટ બી પૂછી શકે છે અથવા બંનેની ડેફિનેશન બી પૂછી શકે છે, ખાસ કરી લેજો. એના પછી ધ્વનિ તરંગ અને પ્રકાશ તરંગના ગુણધર્મો, હવે એ બે મિક્સ કરેલા છે. ઘણી વખત સાઉન્ડ વેવની કેરેક્ટરિસ્ટિક પૂછી શકે અથવા લાઇટ વેવની કેરેક્ટરિસ્ટિક પૂછી શકે. બંનેમાંથી કોઈ બી એક કેરેક્ટરિસ્ટિક આવી શકે અથવા ક્વેશ્ચન્સ પૂછે comparison between characteristic of light wave and sound wave, એટલે કે ધ્વનિ તરંગ અને પ્રકાશના તરંગનું લાક્ષણિકતાની કમ્પેરિઝન બી પૂછી શકે છે, ખાસ કરી લેજો. પછી ધ્વનિ તરંગનો વેગ, તરંગ લંબાઈ અને આવૃત્તિ વચ્ચેનો સંબંધ v બરાબર f ઇન્ટુ લેમ્ડા વાળો મોસ્ટ આઈએમપી, આનો એક્ઝામ્પલ બી પૂછાય છે, ખાસ કરી લેજો. વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પછી અલ્ટ્રાસોનિક તરંગો ઉત્પન્ન કરવા માટેની રીતોના નામ લખી કોઈ એક સમજાવો, ખાસ કરી લેવાનું છે. અલ્ટ્રાસોનિક તરંગના ગુણધર્મો અને તેના ઉપયોગો, વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. અલ્ટ્રાસોનિક તરંગોના ઉપયોગો પૂછી શકે છે. અલ્ટ્રાસોનિક તરંગના ઉપયોગો સોનાર પદ્ધતિની અંદર મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ઓકે, સાઉન્ડ એન્ડ નેવિગેશન રેન્જિંગ પ્રોસેસ જે છે એની અંદર અલ્ટ્રાસોનિકના ખાસ કરી લેવાના છે. પછી વ્યાખ્યાઓ પૂછી શકે છે. યાંત્રિક તરંગ, બિન યાંત્રિક તરંગ, તરંગ લંબાઈ, આવૃત્તિ, આવર્તકાળ, કંપ વિસ્તાર, આ બધી જ વ્યાખ્યાઓ છે. મિકેનિકલ વેવ, નોન મિકેનિકલ વેવ, વેવલેન્થ, ફ્રીક્વન્સી, પિરિયોડિક ટાઈમ, એમ્પ્લિટ્યુડ, આ બધી જ વ્યાખ્યાઓ, ડેફિનેશનો ખાસ કરી લેજો. વેરી એન્ડ વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, ડેફિનેશનો પૂછી શકે છે. પછી પ્રકાશનું વક્રીભવન અને સ્નેહલો સમજાવવાનું પૂછી શકે છે, ખાસ કરી લેવાનું છે. પછી લેઝરનું પૂરું નામ શું છે? લાઇટ એમ્પ્લિફિકેશન બાય સ્ટિમ્યુલેટેડ એમિશન ઓફ રેડિયેશન, અને એની લાક્ષણિકતાઓ, કેરેક્ટરિસ્ટિક, વેરી એન્ડ વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ છે. અલ્ટ્રાસોનિક, લેઝર અને ફાઈબર, આ ત્રણે ત્રણ તમને પેપરમાં દેખાશે ને દેખાશે. ઓકે, ખાસ કરી લેવાનું છે. પછી એક ડિફરન્સ છે સામાન્ય પ્રકાશ અને લેઝર વચ્ચેની સરખામણી, નોર્મલ લાઇટ અને લેઝર લાઇટ વચ્ચેની કમ્પેરિઝન બી પૂછી શકે છે. મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. એના પછી ફાઈબર ઓપ્ટિકલ કેબલ્સની આકૃતિ દોરી અને રચના સમજાવવાની પૂછી શકે છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પછી એક ડિફરન્ટ છે સ્ટેપ ઇન્ડેક્સ અને ગ્રેડેડ ઇન્ડેક્સ કેબલનો તફાવત, મોસ્ટ આઈએમપી છે અથવા ક્વેશ્ચન્સ પૂછી શકે છે. સામાન્ય કેબલ અથવા ફાઈબર કેબલની સરખામણી, આ બંનેમાંથી કોઈ બી એક કમ્પેરિઝન આવી શકે છે. વેરી એન્ડ વેરી મોસ્ટ આઈએમપી છે બેટા. આ બધા જ ક્વેશ્ચનના વિથ આન્સર આપણા કોર્સની અંદર છે, આખી અલગથી પીડીએફ બનાવેલી છે. તમારે ક્યાંય શોધવા જવાની જરૂર નહીં પડે, સીધું એ પીડીએફ ઓપન કરી અને તૈયારી સ્ટાર્ટ કરી લો. મોડર્ન ફિઝિક્સમાં પૂરેપૂરા માર્ક્સ એમાંથી આવવાની પોસિબિલિટી છે. પાસ તો 110% થઈ જશો, પણ સારામાં સારા માર્ક્સ લાવી શકો છો, એ ગેરંટી છે મારી. ઓકે, પછી લેઝરના ઉપયોગો વિવિધ ક્ષેત્રે જણાવવાના છે, મોસ્ટ આઈએમપી છે. ઓપ્ટિકલ ફાઈબરના ઉપયોગો, જો ઓપ્ટિકલ ફાઈબર છે, લેઝરના ઉપયોગો છે અને અલ્ટ્રાસોનિકના ઉપયોગો, આ ત્રણના યુઝિસ છે. એ ત્રણના યુઝિસ ખાસ કરી લેજો બેટા, આવશે. ઓકે, એના પછી પ્રકાશનું પૂર્ણ આર્થિક પરાવર્તન, TIR, ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. પછી વાહક, અવાહક, અર્ધવાહક પદાર્થ અને તેમની એનર્જી બેન્ડ સમજાવવાનું પૂછી શકે છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. પછી એન ટાઈપ અને પી ટાઈપમાંથી એક ક્વેશ્ચન આવશે. એન ટાઈપ કોને કહેવામાં આવે છે? પી ટાઈપ કોને કહેવામાં આવે છે? વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પછી ઝીનર ડાયોડની કાર્ય પદ્ધતિ સમજાવો અને ઉપયોગો જણાવવાના પૂછી શકે છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ છે. એના પછી વાત કરીએ ઝીનર ડાયોડ વોલ્ટેજ રેગ્યુલેટર તરીકેના ઉપયોગો સમજાવવાનું પૂછી શકે છે, વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. વેક્ટર ડાયોડનો સિમ્બોલ દોરી તેની કાર્ય પદ્ધતિના ઉપયોગો જણાવો, વેક્ટર ડાયોડ. પછી ફોટો ડાયોડનો સિમ્બોલ, વેક્ટર ડાયોડ, ફોટો ડાયોડ, આ બધા મોસ્ટ આઈએમપી છે. પછી વેરી એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 34 નંબરનો રેક્ટિફાયર એટલે શું, તેના પ્રકાર જણાવો. અને કોઈ એક રેક્ટિફાયર, બે ટાઈપના રેક્ટિફાયર છે, હાફ વેવ રેક્ટિફાયર અને ફૂલ વેવ રેક્ટિફાયર. આ બંનેમાંથી કોઈ એક રેક્ટિફાયર 110% પેપરમાં આવશે ને આવશે, ખાસ કરી લેજો.
ઓકે, મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એના પછી બેઝિક ગેટ છે, એન્ડ ગેટ, ઓર ગેટ અને નોટ ગેટ ક્વેશ્ચન્સ પૂછી શકે છે. એક્સપ્લેન બેઝિક ગેટ, એન્ડ ગેટ, ઓર ગેટ, નોટ ગેટ કોઈ બી આવી શકે, કોઈ સિંગલ બી મૂકી શકે છે. એક્સપ્લેન ધ નાન ગેટ એઝ અ યુનિવર્સલ ગેટ, એક્સપ્લેન ધ નોર ગેટ એઝ અ યુનિવર્સલ ગેટ. પછી એક્સપ્લેન ધ ડી મોર્ગન લો, મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ડી મોર્ગન લો. અને એક્સપ્લેન ધ બુલિયન એક્સપ્રેશન, ઓકે, લો, બુલિયન લો. આટલા 40 ક્વેશ્ચન જો તમે પ્રોપરલી કરી લીધા ને તો વિદ્યાર્થી મિત્રો આખું પેપર એમાંથી આવશે, એક બી ક્વેશ્ચન્સ બહારનો નહીં આવે, એની મારી તમને ગેરંટી છે. તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો આજથી સ્ટાર્ટ કરી દેશો. અને આના આન્સર ઇંગ્લિશ અને ગુજરાતી બંને મીડિયમ માટે આપણે કોર્સની અંદર ઇન્ક્લુડ કરેલા છે. તો કોર્સ બાય કરવા માટે બાયોમાં લિંક મૂકેલી છે, અથવા એપ્લિકેશન પરથી બી ડાઉનલોડ કરી શકો છો. પ્લે સ્ટોર અને એપ સ્ટોર ઉપર આઇકોન એન્જિનિયરિંગ ટ્યુટોરિયલ્સ નામની એપ્લિકેશન છે. એ એપ્લિકેશન ઓપન કરો, ત્યાં તમે લોગિન કરો અને સેમિસ્ટર 2 માં મોડર્ન ફિઝિક્સ છે. જો સેમિસ્ટર 1 ની એક્ઝામ આપતા હોય તો સેમિસ્ટર 1 નું કરી લેજો, સેમિસ્ટર 2 ની આપતા હોય તો સેમિસ્ટર 2 ઓપન કરી લેજો. ઓકે, તો આ વિડીયોને તમારા ફ્રેન્ડ સર્કલમાં મોકલી દેશો, જેથી દરેક વિદ્યાર્થી મિત્રો તૈયારી કરી શકે અને ઈઝી રીતના પાસ થઈ શકે. અને વિદ્યાર્થી મિત્રો આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.